હા, એ તો કેમ છો મિત્રો? આજે આપણે આવી ગયા છે નવા વિડીયોમાં. તમને બતાવું આપણે જે ઘઉં વાવ્યા એને 1 મહિનો પૂરો થઈ ગયો છે, તો તમને બતાવું ઘઉં કે કેટલા મોટા થયા છે અને ઘઉંનો ગ્રોથ કેવો છે એ તમને હાલો હું વિડીયોમાં બતાવું. તો બન્યા રહેજો આખા વિડીયોમાં, અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો મિત્રો. આપણે મિત્રો આજે ચોથું પાણી ઘઉંમાં ચાલુ છે, અને તમે જોઈ શકો છો વિડીયોમાં ઘઉં કેવડા મોટા થઈ ગયા છે. ઘઉંનો ગ્રોથ પણ સારો દેખાય છે. અને એક વસ્તુ આપણે આમાં નોટિસ કરી છે કે ઘઉંની સાથે સાથે ખડ પણ થોડુંક વધારે દેખાય છે. આજે આપણે આમાં દવા છાંટી દઈશું ખડની બપોર પછી, અને તમને હું બતાવીશ કે ઘઉંમાં ખડની દવા 1 મહિનો થાય ત્યારે જ છાંટવી, કે બાકી ઘઉંને નુકસાન થઈ શકે છે. એટલા માટે મિત્રો કોમેન્ટમાં કહેજો કે ઘઉં કેવા ઉગ્યા છે. કોમેન્ટ કરીને તમારો વ્યૂ અમને શેર કરજો. આ આપણી વાડી છે. ચાલો તો હવે આપણે આગળ થોડાક વહી જાય, હમણાં નાખું પાડીનું ભરાઈ જાય એટલે વારવું પડશે. ખડની દવા છટાઈ જાય એટલે મિત્રો આપણે એમાં એક હજી ફેર બ્લેક અમૃત દવા આવે એ મારવાના છે એમાં ઘઉંમાં. એનાથી બહુ સારો ફાયદો થાય છે ઘઉંમાં. એની સાથે સાથે આપણે એક ખાતર નાખવાના છે યુરિયા, જે આપણે નવા વિડીયોમાં ત્યારે બતાવશું તમને. રીંગણી વાવેલી છે અને બીજી શાકભાજી વાવેલી છે, મૂળા, મેથી, ડુંગળી ને એવું બધું આપણે આ ખાલી જગ્યામાં. ચાલો હું તમને રીંગણું બતાવું. આવી ગયા છે, જોઈ શકો છો મિત્રો. આ રીંગણા નાના નાના આમાં આવી ગયા છે. આપણે ચાલો આપણે પાણી વાળીએ, દેખાડીએ તમને. ચાલો તો મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો.